નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સૌથી ઉત્તરે આવેલો જિલ્લો એટલે બનાસકાંઠા, અને સાથે જ બનાસ નદી પરથી જે જિલ્લાને મળ્યું છે નામ તે બનાસકાંઠા. અંબાજી ધામને અહીં આવીને યાદ કરવું પડે તો નળેશ્વરી માતાને પણ અહીં આવ્યા બાદ ન ભૂલાય. સાથે જ બનાસ ડેરીના ઉદ્યોગને પણ યાદ કરવો પડે, અને સાથે જ સાહિત્યમાં જેનું સૌથી મોટું પ્રદાન છે એવા ચંદ્રકાંત બક્ષીને પણ યાદ કરવા પડે. લોકસભાની ચૂંટણીને આવે જ્યારે પડઘમ વાગી રહ્યા સ્વાભાવિક રીતે તમામ રાજકીય પક્ષો છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જીત સુધી પહોંચવા માટે. સીધો સંવાદ કરીશું આજે બનાસકાંઠાથી. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરીએ. આજની આ ચર્ચાની શરૂઆત કરીએ. આપણી સાથે કોંગ્રેસમાંથી યાસીનભાઈ બંગલાવાલા છે, બીજેપીમાંથી લાલજી પ્રજાપતિ જોડાયા છે, સાથે જ કિસાન સંઘમાંથી વીરમાભાઈ કાગ અને રાજકીય વિશ્લેષક નિર્મળભાઈ જોડાયા છે. તમામનું સ્વાગત. સૌથી પહેલો સવાલ બીજેપીને પૂછીશ. 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ અહીંથી ચૂંટાતા આવ્યા છે, કેવી તૈયારીઓ આ વખતે? બિલકુલ તૈયારીઓ છેલ્લા 5 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈ મોદીએ જે જનહિતના કામો કર્યા છે, જે વિકાસની બહાર લાવી છે, સમગ્ર રીતે છેવાડાના માનવી સુધી વિકાસની વાત પહોંચી છે, એ વિષયને લઈને અમે આ વખતના ઇલેક્શનમાં જવાના છીએ. એમાં જનધન ખાતું ખોલાવવાની વાત હોય, કિસાનોને કિસાન સન્માન નિધિની વાત હોય, કિસાનોને આ વખતની અછતની જે સ્થિતિ નિર્માણ થઈ ગુજરાતમાં એમાં એમને રાહતની જે 6300 રૂપિયા પર હેક્ટર આપવાની વાત થઈ હોય, તો આ પ્રકારની તમામ વાતો લઈને અમે આ વખતે ચૂંટણીના મેદાનમાં જવાના છીએ. સાથે સાથે ગુજરાત સરકારે જે કામો કર્યા છે એની પણ અમારી જોડે ઘણી મોટી ગાથા છે કે જે કહી શકીએ કે અહીંયા ડીસાની અંદર પુલ ઓવર જે બ્રિજનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એનું પણ ખાતમુહૂર્ત કરી ચૂક્યા છીએ. પાલનપુર શહેરને જોડતા પણ રસ્તાઓનું માનસરોવર ઓવરબ્રિજનું પણ અમે નિર્માણ થઈ રહ્યું છે. એ સિવાય પણ પેલી બાજુ લક્ષ્મીપુરા જે છે, પાલનપુર શહેર અને લક્ષ્મીપુરાને જોડતો બ્રિજ છે, પાલનપુર શહેરની ટ્રાફિકની સમસ્યાને મોટા મહદઅંશે છે આપણે નિવારી શકીએ એ માટેને પણ એનું નિર્માણ થવા જઈ રહ્યું છે. પાલનપુર શહેરની સ્વચ્છતાની વાત કરીએ તો એ પણ અમે નંબર 1 તરીકે અત્યારે શહેરમાં કામ થઈ રહ્યું છે. એ જ રીતે સમગ્ર જિલ્લાની અંદર વાત કરીએ તો ખેડૂતોને અબાલવૃદ્ધ સૌને લાભ આપી અને અમે મેદાનમાં ઉતરી રહ્યા છીએ. એટલે ભારતીય જનતા પાર્ટી પોતાના અત્યાર સુધીના કરેલા કામોનો હિસાબ આપી રહી છે, અને ભારતીય જનતા પાર્ટી એવું આશ્વસ્ત છે કે જે કાર્ય કર્યા છે તેનાથી જનતા સંતુષ્ટ છે, અને તેનાથી ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાઈ શકે છે. કોંગ્રેસની શું તૈયારી? એકચ્યુઅલી આ વખતની ચૂંટણી છે ને એ લોકશાહી બચાવવા માટેની લડાઈ છે. છેલ્લા 5 વર્ષથી લોકશાહી જેવું છે જ નહીં દેશના અંદર. ફાંસીવાદ અને મૂડીવાદ જ જોવા મળી રહ્યો છે. સાચી લોકશાહી એ કોંગ્રેસના શાસનમાં જ હતી. નાનામાં નાના માણસનો ન્યાય મળતો હતો, અને ઇવન ગરીબી, તમે અનએમ્પ્લોયમેન્ટ જુઓ, અત્યાર સુધીના વર્ષોના અંદર તમે 2014થી અત્યાર સુધીમાં અનએમ્પ્લોયમેન્ટ આખા દેશમાં વધ્યું છે. ખેડૂત દુઃખી છે, નાનો વેપારી દુઃખી છે. અમે લોકો આ બધા મુદ્દા લઈ અને લોકોનું પેટ જે બોલી રહ્યું છે, લોકોનું જે દુઃખ બોલી રહ્યું છે એને વાચા આપવા માટે અને સાચા અર્થમાં જોઈએ તો શરમુક્તિશાહી હટાવવા માટે અને લોકશાહી બચાવવા માટેની અમે લડાઈ લડવાના. એટલે એક તરફ બિલકુલ એવું માની રહ્યું છે ભાજપ કે પરિવર્તન થશે, તો કોંગ્રેસ પણ પુનરાવર્તન કરવા માટે બિલકુલ તૈયાર છે. ખરેખર ખેડૂતોના શું પ્રશ્ન છે? કિસાન સંઘ તરફથી આપ આવ્યા છો ત્યારે ખરેખર ખેડૂતો સંતુષ્ટ છે સરકારથી? ગુજરાત રાજ્યની અંદર 22 વર્ષ કરતાં વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કેન્દ્રમાં 5 વર્ષથી આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે બિરાજમાન હતા, પરંતુ વાતો ઘણી થઈ. ખેડૂત વિશે ચર્ચાઓ માત્ર કરવામાં આવે છે, પણ એ ચર્ચાઓ માત્ર એમની એસી ચેમ્બરો બેસીને કરવામાં આવતી હોય છે. હકીકતમાં કિસાન એના ખેતરમાં ખેતી કરતો હોય છે. આ યોજનાઓ એ અધિકારીઓ ત્યાં અને આપણા નેતાઓ ઓફિસમાં બેસી બનાવતા હોય છે, પરંતુ સ્થળ ઉપર જઈ અને જો ખેડૂતોની વેદના, એમની સમસ્યાઓ જો આપણે સમજ્યા હોત તો આજે આ ખેડૂતો આ દેશની અંદર, આ રાજ્યની અંદર ખેડૂતો આત્મહત્યા ન કરતા હોત. બીજી વાત, મારે વારંવાર ખેડૂતોના હિતની 2022માં આવક ડબલ કરવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ હકીકત એવું છે કે જે ખેત પેદાશના જે ભાવો છે એના ભાવો દિવસે દિવસે તૂટી રહ્યા છે. સામે રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવા છે, હાઇબ્રિડ બિયારણ છે અને દૂધ છે,
એના ભાવો એમના ભાવો વધે છે અને દૂધના ભાવ ઘટી રહ્યા છે. જ્યારથી બનાસ ડેરીમાં આપણો અહીં બનાસકાંઠાનો એ મુખ્ય વ્યવસાય ખેડૂતોનો છે, તો બનાસ ડેરી પશુધનના ભાવ વધારે છે અને એની સામે દૂધના ભાવ ઘટાડે છે. હાલમાં આપણા ચેરમેન શ્રીએ કિલો ફેટના 10 રૂપિયા જાહેર કર્યા. અમે એની તપાસ કરતા માત્ર 10 પૈસા વધ્યા હતા. આ સરકાર જૂઠું બોલે છે, માત્ર બણગા ફૂંકે છે, પરંતુ ખેડૂતોને બચાવવા માટે કોઈ પણ સચોટ જે કામ કરવું જોઈએ કરતી નથી. એટલે ખેડૂતોનો આક્રોશ ટૂંકમાં છે સરકારની સામે. નિર્મલભાઈ, તમારી પાસેથી મારે એ સમજવું છે કે ખરેખર બનાસકાંઠા જિલ્લાની રાજકીય શું પરિસ્થિતિ છે, શું સમીકરણો ખાસ કરીને આ વખતે લોકસભા ચૂંટણીમાં કામ કરવાના છે. 2014માં ખાસ કરીને આપણે જોયું હતું કે મોદી લહેર હતી અને એના કારણે 26 ગુજરાતની જે બેઠકો હતી એ ભાજપના ફાળે ગઈ હતી, પરંતુ ત્યારબાદ જે વિધાનસભાના પરિણામો આવ્યા તેમાં સાવ જુદું પરિણામ જોવા મળ્યું. તેમાં પણ ખાસ બનાસકાંઠામાં 7 જે વિધાનસભા બેઠકો છે એમાંથી માત્ર 2 બેઠકો જ ભારતીય જનતા પાર્ટીને મળી, 4 બેઠકો કોંગ્રેસ પાસે છે. જી જરૂરથી જણાવીશ કે જે રીતે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 16,31,700 જેટલા મતદારો છે જે અલગ અલગ સમાજથી આવતા હોય છે. જો બનાસકાંઠામાં વાત કરવામાં આવે છે સમાજની તો ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ બેનું પ્રભુત્વ અહીંયા વધારે છે. એટલે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે પક્ષ જાતિવાદ ઉપર કોઈપણ જાતને ટિકિટ આપતા હોય છે ત્યારે તેમાં પણ વિખવાદ થતો હોય છે. અને 2013માં જે રીતે ભાજપ અહીંયા લોકસભામાં હરિભાઈ જે ચૂંટાયા હતા અને ફરીથી જે વિધાનસભાના જે ઇલેક્શન થયા તો ક્યાંક મોદી લહેરને પણ અહીંયા બનાસકાંઠામાં ફટકો પડ્યો છે. માત્ર 3 જ જે સીટો હતી તે ભાજપના ફાળે ગઈ છે અને જે 4 સીટો હતી તે કોંગ્રેસના ફાળે ગઈ છે. એટલે વાત કરવામાં આવે જો સમાજની દ્રષ્ટિએ જો ટિકિટ મળશે તો એ આધારે જ અહીંયા બનાસકાંઠામાં જીત ઉપર આધારિત. કોંગ્રેસ પણ અત્યારે તેમના જોડે ચૌધરી સમાજને પણ ગોતી રહ્યું છે, ઠાકોર સમાજને પણ ગોતી રહ્યું છે અને બીજેપી પણ એ જ રીતે ઠાકોર સમાજને ચૌધરી સમાજમાંથી ટિકિટને લઈને હાલમાં દોડ બધો શરૂ થયો છે. જો બનાસકાંઠાની જ્ઞાતિનું સમીકરણ જે છે તે સૌથી વધારે હાવી રહે છે. એ ઉમેદવારોની પસંદગીની વાત હોય કે મતદારોને પોતાની તરફ આકર્ષવાની વાત હોય, બીજા જે ખરેખર મુદ્દા હોવા જોઈએ, વિકાસની વાત હોય કે લોકો સુધી સુવિધા પહોંચાડવાની વાત હોય, એને નજરઅંદાજ કરે છે. જી હા, અને જરૂરથી નજરઅંદાજ કરાશે. અહીંયા બનાસકાંઠામાં હાલમાં જે વરસાદ ન પડવાના કારણે જ દુકાળની પરિસ્થિતિ છે, તો બનાસકાંઠાના અમુક જે તાલુકા છે તેને અછતગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યા છે અને હજુ સુધી ત્યાં સિંચાઈના પાણી પણ ઘણી જગ્યાએ પહોંચ્યા નથી એવા પણ હોય છે. અને વાત કરવામાં તો હમણાંની જો વાત કરવામાં તો કેટલાય ખેડૂતો કેનાલમાં પડીને પોતે આત્મહત્યા પણ કરી છે અને હાલમાં સિંચાઈ ન હોવાના કારણે પણ ખેડૂત વધારે પરેશાન છે. ભાજપના જે મહેમાન છે તેમની પાસેથી જાણીશું. જે રીતે આપ જીતની વાત કરી રહ્યા છો, કિસાન સંઘના જે પ્રતિનિધિ છે તેઓ જણાવી રહ્યા છે કે કિસાનોના ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતોના પ્રશ્નો તો આખા ગુજરાતમાં લોકો જાણે છે કારણ કે ખેડૂતોએ રસ્તા પર ઉતરવું પડ્યું હતું. સિંચાઈના પાણીનો બનાસકાંઠામાં સૌથી વધારે પ્રશ્ન. સ્વાભાવિક કુદરતી આપત્તિ, ગયા વરસાદમાં ખૂબ વરસાદ અને આ વખતે બિલકુલ નહિવત વરસાદ, એ બાદ કરતાં પણ શું સુવિધાઓ પહોંચાડી શકી સરકાર? 13 વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતમાં શાસન કર્યું ત્યારે આ નર્મદાની જે યોજના હતી એ બિલકુલ અધૂરી પડેલી હતી. કેનાલનું કોઈ નેટવર્ક નહોતું, ક્યાંય પાણી જાય એવી કોઈ શક્યતાઓ નથી. ત્યારે થરાદ અને ઝાલોર સુધી, બાડમેર સુધી આપણી આ નર્મદાની નહેર, મુખ્ય નહેર જે છે એને પહોંચાડી છે. થરાદ અને અરે મિત્રો અત્યારે પાણી જઈ રહ્યું છે ત્યાં. થરાદના મોટાભાગના વિસ્તારમાં, વાવના, સુઈગામના, કાંકરેજના, દિયોદરના બધા જ ગામડાઓમાં નર્મદાના કેનાલ થકી પાણી જઈ રહ્યું છે. તેમજ પીવાના પાણીની પણ મોટાભાગની સમસ્યાને તેઓ હલ કરવામાં આવી છે. ખેડૂતો માટેની માન્ય નરેન્દ્ર તમે જે વાત કરી રહ્યા છો કે વડાપ્રધાન જ્યારે અહીં મુખ્યપ્રધાન હતા એ વખતે આ કાર્ય કર્યા, એ બધું બરાબર. આપણે છેલ્લા 5 વર્ષના સરવૈયાની વાત કરી રહ્યા છે, છેલ્લા દિવસોની વાત કરી રહ્યા છે. તેમાં શું પરિવર્તન લાવી શક્યા? જે અત્યારે પ્રશ્નો છે તેમાં શું કરી શક્યા છો? વાત એ જ છે કે નર્મદાની કેનાલને, મેઇન કેનાલને જેને પૂરી કરી એના પછી માઇનોર કેનાલોનું કામ ચાલુ છે. ગામડે ગામડે અને ખેતરે સુધી પાણી પહોંચાડવા માટેની કેનાલોનું કામ ચાલુ છે. કેટલાય ગામડાઓ સુધી પાણી પહોંચી ચૂક્યું છે. લગભગ સમગ્ર તાલુકાઓને આવરી લેવાયા છે. અને અત્યારે આપ પણ જ્યારે પ્રવાસ કરો ત્યારે જોઈ શકો છો કે એ બાજુનો વિસ્તાર કેટલો હરિયાળો છે. ગામડે ગામડે કેનાલની વાત કરી રહ્યા છે, પરંતુ ગામડે કેનાલ કરતાં ગાબડે કેનાલ એવું વધારે છે કારણ કે એટલા બધા ગાબડા પડતા હોય છે. કેનાલો નવી બને છે, ભ્રષ્ટાચાર થાય છે કારણ કે જ્યારે હોય ત્યારે
અહીંયા ગાબડું પડ્યું છે, પેલી કેનાલમાં ગાબડું પડ્યું છે, અને જ્યારે સવાલ ઉઠાવવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ઉંદર તોડી જાય છે નહેરોને. તમે ખેડૂતો માટે વાત કરું, દેશ આઝાદ થયો એ વખતે એક ગીત હતું, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. અત્યારે તો હાલ દેશની ધરતી છે ને મગફળીના થેલીઓમાં ઢેફા ઉગલે છે, કેનાલોમાં ગાબડા ઉગલે છે. ભ્રષ્ટાચાર સિવાય કશું નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એ જમાનામાં જે ભાવ હતા બટાકાના એના કરતો પણ ઓછા ભાવ છે. છેલ્લા 3-4 વર્ષથી તમે ડીસાના કોલ્ડ સ્ટોરેજના જે માલિકોની વેદના પૂછો ને તો એમાંથી 50% કોલ્ડ સ્ટોરેજવાળા બંધ કરીને ઘરે જતા રહ્યા. એ લોકો ખેડૂતોને બિચારાને ભાવ નથી આપી શકતા. અને આ ભાજપ સરકારે ખેડૂતોનું તો દેવાળું કાઢ્યું છે અને એના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા છે. આ દેશની ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી કરવી હોય તો કોંગ્રેસ સિવાય તમારે કોઈ ઓપ્શન નથી. કોંગ્રેસ સિવાય ઓપ્શન નથી. ખેડૂતો જે છે સિંચાઈના પ્રશ્નો, ટેકાના ભાવના પ્રશ્નો, પાક વીમાના પ્રશ્નો, આ તમામ પ્રશ્નોની સામે લડી રહ્યા છે. મુખ્ય સિંચાઈનું પાણી પહોંચાડવામાં ખરેખર સાચા અર્થમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? ખેડૂતો સુધી, તેમના ખેતર સુધી પાણી પહોંચી શક્યું છે ખરું? જ્યારે આ નર્મદા ડેમની વાત કરે છે અમારા મિત્રો, તો મારે એમને કહેવું છે કે આ નર્મદા જે સરદાર સરોવરનો જે ખાતમુહૂર્ત આપણે સરદારભાઈ પટેલ આપણા પનોતા પુત્ર અને દેશના જે હતા પ્રધાન એમને દ્વારા કર્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટનો સ્ટે આવી ગયો અને સુપ્રીમ કોર્ટના સ્ટે આવવાના કારણે નર્મદા ડેમનું કામ આપણે અટકી ગયું હતું. અને સુપ્રીમ કોર્ટનો સ્ટે મોદી સાહેબના સમયમાં ઉઠ્યો છે એ ખોટો જસ લે છે. જે તે કારણ સુપ્રીમ કોર્ટના લીધે નહોતું થયું અને સુપ્રીમ કોર્ટનો સ્ટે હટ્યા બાદ આપણે રાજકીય મુદ્દામાં ના જઈએ. હું તમને એક ખેડૂત આગેવાન આપ છો એટલે પૂછવા માંગુ છું, શું પાણી પહોંચ્યું છે ખરું? પાણી જે પહોંચવું જોઈએ ત્યાં નથી પહોંચ્યું. કેનાલોમાં ભ્રષ્ટાચાર થયો છે, ગાબડા પડ્યા છે, ખેડૂતોના ખેતર બગડી રહ્યા છે. જનતા ઘણી બધી વાતો જે કરવા માંગે છે, તેમના સવાલો ઉઠાવી શકે છે. બંને બાજુથી, આ બાજુથી પણ અને આ બાજુથી વારાફરતી વાત લઈએ છે. આ તરફ પહેલા સાંભળી લઈએ. હાજી, ભાજપના મિત્રોને ખૂબ દુઃખ થાય છે સાચી વાત આવે ત્યારે, પણ હું કહું બેન કે આ જ જિલ્લાના ડેમ, દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, ધરોઈ ડેમ, એ કેનાલો બન્યાને 40-50 વર્ષ થયા, એની એક કાંકરી ખસી નથી. અને આ મોદીના શાસનમાં ભાજપવાળાની જેટલી નર્મદાની કેનાલો બની છે ત્યાં દર વર્ષે, દર 4 મહિને ગાબડા, મોટા મોટા ગાબડા પડે છે. આ ગાબડાથી જે ભાજપે ફાયદો મેળવ્યો છે એ ભયંકર છે. ખેડૂતના તાતને આ લોકોએ જગતનો તાત એવો ખેડૂત, એને આ લોકોએ ભાજપનો દાસ બનાવી દીધો છે. આ પરિસ્થિતિ છે. અત્યારે એ 6000 ઉપર અરખાય છે. બેન 6000 રૂપિયા લઈને હેડો મારી હાથે બજારમાં. શું આવે છે બજારમાંથી? બેન આપની વાત સમજાઈ ગઈ, આપની વાત સમજાઈ ગઈ. એ જાહેર 5 વર્ષ કરવાતા ને, અત્યારે માત્ર ફરી આવીશું, તક મળશે, ફરી તક મળશે આપને ફરી તક મળશે. બેન ધીરજ રાખો. જી, બોલો ભારત માતા કી. અત્યારે કોંગ્રેસના મિત્રો જણાઈ રહ્યા છે તો આજે 50 વર્ષ સુધી કોંગ્રેસના શાસન ચાલ્યું છે તો ખેડૂતોને ખૂબ અન્યાય થયો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એમએસપી, ખેડૂતોની પ્રાઇઝ, અત્યારે કિસાન સંઘના તો ભાઈઓ ભૂતકાળમાં રહી ચૂક્યા છે, એમના ધ્યાનમાં છે કે એમએસપી જે ખેડૂતોની મિનિમમ કોસ્ટ પ્રાઇઝ જે 20 રૂપિયા હતા એ 400 રૂપિયા ધાન્ય પાકના કર્યા છે. આજે જે 17% વ્યાજ મળતું હતું એ 0% વ્યાજે ખેડૂતને 3 લાખ રૂપિયા સુધીનું વ્યાજ માફીનો પ્રશ્ન હોય. જ્યારે કોંગ્રેસ હર હંમેશ જે ખેડૂતોના દેવા નાબૂદીના નામે માફિયાઓના પૈસા માફ કરાવવા માટેની માગણી કરી છે અને 50 વર્ષથી ખેડૂતોને બરબાદ કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આપ ખેડૂતોના દેવા માફીની વાત કરો છો. કોંગ્રેસ ફિલહાલમાં જે વિધાનસભા રાજ્યોમાં જીતી ચૂકી છે ત્યાં ખેડૂતોના દેવા માફ કરી દીધા. અહીં કેટલાય ખેડૂતો રસ્તા પર ઉતર્યા, પોતાની દેવા માફીની વાત કરી. સરકારનું પેટનું પાણી નથી હલ્યું. કોંગ્રેસે કોઈના દેવા માફ કર્યા જ નથી અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈને દેવું ન થાય ખેડૂતને 0% વ્યાજથી લોન આપવામાં આવે છે. ખેડૂતને 0% વ્યાજથી લોન આપવામાં આવે છે. ઉદયપુર મધ્યપ્રદેશમાં ઉદ્યોગપતિઓના
દેવા માફ કરવામાં આવ્યા છે. ઉદ્યોગપતિઓનો જે આક્ષેપ તમે કોંગ્રેસ પર કરો છો, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર કરે છે. હવે જનતા નથી સમજી શકતી કે વિપક્ષ ઉદ્યોગપતિની સરકાર હતી એ વખતે કે અત્યારે જે સરકાર છે તે ઉદ્યોગપતિની છે. નર્મદાના ડેમના દરવાજા 17 વર્ષ સુધી મંજૂરી નથી. ચલો ઠીક છે, ઠીક છે. ભારતીય નરેન્દ્રભાઈએ પહેલી વખત આપ્યા છે. ઠીક છે જી, આવીએ, ફરી આવીએ. સવાલના જવાબ લઈ લઈએ. શાંતિ જાળવો. ખેડૂતોને માફિયા નથી કીધા, એમણે રોંગ ઇન્ટરપ્રિટ થઈ રહ્યું છે. નથી કીધા. બેસી જાઓ બેન, શાંતિ જાળવો, બેસી જાઓ. તમારી પાસે આવીશું, માઈક લઈ લો. અધિકાર નથી. નથી કીધું. આપ બેસી જાઓ. સવાલ પૂછવાનો એમના અધિકાર નથી, એમના જવાબ અરે આપ બેસી જાઓ. નીરવ મોદી માફિયા છે. નીરવ મોદી માફિયા છે. હા, માલિયા માફિયા છે. ખેડૂતો માફિયા નથી. ચર્ચા કરવી છે. માફિયા કેમ કીધું ભાજપના આગેવાને? ખેડૂતોને માફિયા કેમ કીધું? લોન માફ કરી ભાજપવાળાએ માફિયા કેમ કીધું? કોંગ્રેસે ખેડૂતોની ક્યારે પણ લોન માફ નથી કરી. થોડીક શાંતિ રાખો. અને કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. ભાઈ માઈક લઈ લો ને પ્લીઝ. આવીએ છે ફરી પાછા. હા આવીએ છીએ. શાંતિ. આગળ ચર્ચા કરવી છે ને. થોડીક શાંતિ જાળવો. આ સવાલોના તમે જે સવાલ ઉઠાવ્યા છે એના જવાબ તો લઈ લઈએ. આપ બેસી જાઓ. મને ખબર છે મારે શું કરવાનું છે. આપ બેસી જાઓ પ્લીઝ. શાંતિ જાળવો. જે રીતે આ લોકોએ સવાલ ઉઠાવ્યા છે, આ તરફથી પાણીના પ્રશ્નોની વાત હોય કે જે રીતે અનેક સવાલો આ બહેને જે ઉઠાવ્યા છે, આપના તરફ સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ તમામ આક્ષેપોની સાથે અને આ વખતે પણ જનતાનો જે રૂખ છે બનાસકાંઠામાં ખાસ કરીને, તે તમારાથી વિમુખ થઈ રહ્યો હોય તેવું વિધાનસભા 2017માં જોવા મળ્યું છે. કેવી રીતે પહોંચી વળશો? આપ પણ જાણતા હશો કે મોદી સાહેબના 5 વર્ષના શાસનના જે હિસાબ છે અમે હરેક વખતે લોકો વચ્ચે આપતા રહ્યા છીએ અને હજી પણ લોકો વચ્ચે અમે આપવાના છીએ કે 5 વર્ષની અંદર 10% આર્થિક અનામતનો જે મુદ્દો હતો એને અમે બંધારણીય દરજ્જો આપી અને એને ખતમ કર્યો છે. એ જ રીતે છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસના શાસનમાં ઓબીસી આયોગની જે વાત હતી, એ આયોગની વાત ઓબીસીને રક્ષણ આપવાની વાત હોય, ઓબીસીને લાભ આપવાની વાત હોય, એ લટકેલી પડી હતી. એને પણ બંધારણીય દરજ્જો આપી અને બનાસકાંઠાની 65% જનતાને લાભ આપવાનો પ્રયત્ન મોદી સાહેબે કર્યો છે. એ સિવાય ખેડૂતોની વાત છે તો ખેડૂતો માટે પણ મોદી સાહેબનો અભિગમ એવો છે, ગુજરાત સરકારનો પણ અભિગમ એવો છે કે ખેડૂતની આવક બમણી થાય અને એના માટે નવા આયામો. મધમાખી ઉછેર કેન્દ્રો શરૂ કરવાની વાત હોય તો બનાસ ડેરીના માધ્યમથી મધમાખી ઉછેર કરી અને થાય. બનાસકાંઠાની અંદર ફૂડ પાર્ક થાય. બનાસકાંઠાની અંદર દાડમનો પાક સૌથી વધારે લઈ શકાય અને સારી પ્રમાણમાં લઈ શકાય. આપ જે વાત કરી રહ્યા છો, તમામ એક મિનિટ. આપ જે વાત કરી રહ્યા છો કે આ તમામ કામ કરવામાં આવ્યા છે, એક બાદ એક મુદ્દા પર આપણે જઈએ. ખાસ કરીને બનાસકાંઠામાં એવા કયા નવા ઉદ્યોગો તમારી સરકાર લાવી શકી છે? બનાસ બાદ કરતા શું નવું કરી શક્યા છો તમે? હીરા ઉદ્યોગની વાત કરો. હીરા ઉદ્યોગ જે અહીં સૌથી વધારે જાણીતો અને પ્રખ્યાત હતો તે પણ હવે પડી ભાગ્યો છે. એના માટે શું કર્યું? અને મુદ્દાસર રહીશું. હીરા ઉદ્યોગની વાત કરીએ તો પાલનપુરની અંદર અત્યારે પણ હીરા ઉદ્યોગ ચાલુ છે. પણ મિત્રો અત્યારે હીરા ઉદ્યોગ ચાલુ છે પણ મહંત અંશે એમાં ઓટ આવેલી છે. એની સામે બીજા ઘણા બધા ઉદ્યોગો શરૂ થયા છે. અમારા કેન્દ્રના અમારા મિનિસ્ટર માનનીય હરિભાઈ ચૌધરીએ એક ફેસિલિટી સેન્ટર, ડાયમંડને મદદરૂપ થઈ શકે એ માટેનું ફેસિલિટી સેન્ટર જેને કહી શકાય, એ 4.5 કરોડના ખર્ચે એ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ લગાવવામાં આવ્યું હોય તો માત્ર પાલનપુરમાં લગાવવામાં આવ્યું છે. એટલે ડાયમંડ ઉદ્યોગને પણ બચાવવા માટેના ઘણા બધા પ્રયત્નો. પણ જ્યારે હીરા ઉદ્યોગ પડી ભાગ્યો છે, હવે એને તમે ફરી બેઠો કરવાનો પ્રયાસ કરો છો, પરંતુ એ પહેલા શા માટે પ્રયાસ ન કરવામાં આવ્યા? એ તમામ કારીગરોનું શું? રોજગારીની બાબતમાં આપણે ખાસ કરીએ તો બનાસકાંઠાની અંદર અલગ પ્રકારના બીજા ઘણા બધા જેના ધંધા કહી શકાય એવા ડેવલપ થયા છે. માર્બલનો ઉદ્યોગ પણ ખૂબ સારા પ્રમાણમાં અહીંયા ડેવલપ થયો છે. એ સિવાય ખેતીવાડી, બનાસ ડેરી, બાદરપુરા ઓઇલ પ્લાન્ટ જે ચાલે છે, આ પ્રકારના ઘણા બધા છે. એ સિવાય બનાસકાંઠાની અંદર 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ કામ કરી રહ્યા છે.
કે જે અત્યારે ખેડૂતોને પણ રક્ષણ આપી રહ્યા છે અને રોજગાર પણ પૂરી પાડી રહ્યા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે, તમામ વાતો ગણાવી રહી છે, એક મુદ્દો એમણે જે ઉઠાવ્યો છે સવર્ણ અનામતની જે આખી વાત છે, એ સવર્ણ અનામત 10% જે આપવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થશે. એમાં ભાજપ સરકારને જખ મારીને ઝૂકવું પડ્યું છે, કારણ કે હાર્દિકનું આંદોલનથી થાકી ગયા હતા. કોંગ્રેસે તો વચન આપ્યું હતું કે અમે સરકારમાં આવીશું ને તો સૌથી પહેલાં અનામત આપીશું. એટલે એ લોકો આ ઇલેક્શનને ધ્યાનમાં રાખી પોલિટિકલ એડવાન્ટેજ લેવા માટે આ મુદ્દો ઉઠાવ્યો છે અને એ કારણથી જ એ લોકોને અનામત આપી છે અને એ બી હજી સુપ્રીમ કોર્ટમાં લટકેલો રાખ્યો છે. સવર્ણ અનામત નિર્મળભાઈ જે રીતે જાહેર કરવામાં આવ્યું ત્યારે લોકોનો શું પ્રતિસાદ હતો? જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે જ્ઞાતિના સમીકરણોને સૌથી વધારે ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે, તો સવર્ણોને પોતાની તરફ આકર્ષિત કરવા માટેનો આ એક માસ્ટર સ્ટ્રોક હતો મોદીનો. જી, જે રીતે આપણે સમગ્ર દેશની અંદર જે સવર્ણ અનામત 10% આપવામાં આવ્યું તે ખરેખર એક માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવે. કેમ કે જે રીતે ગુજરાતની પરિસ્થિતિ હતી, જે એક અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ બંને જે રીતે આખું જે લઈને નીકળ્યા હતા સમાજને લઈને, તો તેને લઈને સરકારે જે 10% અનામત આપ્યું તે 100% આ વખતની ચૂંટણીમાં ભાજપને ક્યાંક ને ક્યાંક ફાયદાકારક 100% રહેશે. અને એને લીધે હાલમાં હાર્દિક પટેલ પણ હવે કોંગ્રેસમાં જોડાયા છે, તો તેને લઈને પણ ક્યાંક કોંગ્રેસને પણ નુકસાન થશે. અને બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો જે રીતે સમાજની દ્રષ્ટિએ જોવામાં આવે તો અન્ય સમાજોના પણ વોટર્સો અહીંયા બહુ છે અને તેને લીધે પણ ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બિલકુલ, આપણે જે રીતે વાત કરી કે ઠાકોર સમાજનો ઉલ્લેખ આપે કર્યો, અલ્પેશ ઠાકોરની વાત કરી. અલ્પેશ ઠાકોરનું જે આખું ફેક્ટર હતું બનાસકાંઠામાં ખૂબ પ્રભાવિત રહ્યું અને તેનું વિધાનસભામાં બિલકુલ પ્રત્યાઘાત પણ આપણે જોઈ ચૂક્યા છે. શંકર ચૌધરી જેવા દિગ્ગજ નેતાને જ્યારે હાર મળે છે બનાસકાંઠામાંથી, ભાજપ માટે મુશ્કેલ અને કપરા ચઢાણ તો બિલકુલ કહી શકાય. જી, 100% કહી શકાય કે જે રીતે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં જે ઠાકોર સમાજનું જે પ્રભુત્વ કર્યું અને તેને લઈને જે આવનારી વિધાનસભામાં જે ભાજપને નુકસાન જોવા મળ્યું. શંકરભાઈ ચૌધરી એ બહુ મોટા દિગ્ગજ નેતા છે અને રાજ્યમંત્રી પણ હતા એ વખતે, તો તેમને એવા જ્ઞાનીબેન ઠાકોરની સામે કપરી હાર મળી અને જેને લઈને બનાસકાંઠાની જે આ જે ચૂંટણીઓ છે તેમાં બહુ મોટો ફટકો અત્યારે ભાજપને પડી રહ્યો છે. અને હાલમાં પણ જો વાત કરવામાં આવે તો ચૌધરી સમાજ ને ઠાકોર સમાજમાં ટિકિટની ફાળવણી લઈને જે અત્યારે પાર્ટીના બંને જે ટિકિટ ફાળવણીમાં સૌથી મોટો ઇશ્યુ જનતા પાસે જઈએ પહેલાં મારે તમારી પાસેથી ઝડપથી એ જાણવું છે કે હરિભાઈ ચૌધરી જે અહીંયા 2 ટર્મથી ચૂંટાતા આવ્યા છે, એ ખરેખર પોતાનું મતદાન કરવા માટે તેમને પાટણમાં જવું પડે છે કારણ કે મૂળ પાટણમાં તેમનું છે જગ્યા. લીલાધર વાઘેલાને બનાસકાંઠા આવવું છે. આ અંદરની જે આંતરિક લડાઈ છે ક્યાંક ને ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે એ મુશ્કેલીનું કારણ બની શકે. જી, ચોક્કસથી બની શકે અને એટલા માટે જ હવે હમણાં તમને કદાચ આવતીકાલે એક નવું નામ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યું હતું, પરબતભાઈ પટેલ, કે જે નિર્વિવાદિત ચહેરો છે. તો એમને ક્યાંક લોકસભાની ચૂંટણીમાં આ વખતે ઉમેદવાર નક્કી કરી શકે તેવું 100% સૂત્રોના હવાલેથી ખબર હતી. અને ચૌધરી સમાજને તમે જે રીતે વાત કરી કે એમને પાટણમાં જવું પડે છે અને લીલાધરભાઈને અહીં આવવું પડે છે, આંતરિક વિકાસ 100% બંને પક્ષોમાં છે અને બંને પક્ષોમાં છે એના કારણે જ ક્યાંક નવો ચહેરો બંને પક્ષોમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ભારતીય જનતા પાર્ટી પાસેથી ખાસ એટલા માટે જાણવું છે કારણ કે કોંગ્રેસ આંતરિક વિખવાદ માટે હંમેશા વગોવાયેલી છે, પરંતુ બનાસકાંઠામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જે લડાઈ છે તે હવે બધાની સામે આવી રહી છે. આ પ્રકારની કોઈ લડાઈ છે જ નહીં. ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા હોય કે પાર્લામેન્ટનો બેસતો કાર્યકર્તા હોય, બધા એક જ સરખા કાર્યકર્તાઓ છે, એટલે કોઈ પ્રકારની આવી લડાઈ અમારી વચ્ચે નથી. માત્ર ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળ છે, ઉમેદવાર કમળ છે અને અમારા લીડર માત્ર નરેન્દ્રભાઈ મોદી છે. આંતરિક વિખવાદ ભારતીય જનતા પાર્ટી તો નકારી રહી છે, પરંતુ કોંગ્રેસ માટે પણ એ તો પ્રશ્ન છે જ છે. બનાસકાંઠા જિલ્લામાં આંતરિક વિખવાદ છે જ નહીં અને અમારો એક જ મુદ્દો છે, અમારો ઉમેદવાર પંજો અને અમારો ધ્યેય એક જ કે ચોકીદાર ચોર એ 2 મહિના પછી નોકરીમાંથી ઘરે મોકલવાનો છે. બિલકુલ, ફરી એક વખત જનતા પાસે જઈશું. અહીંના ખાસ કરીને જે પ્રશ્નો છે તેના વિશે વાત કરો. ભાજપના આગેવાને કીધું કે અમે ખૂબ સારો વિકાસ કર્યો છે અને હરિભાઈએ ખૂબ સારા કામ કર્યા છે. હું ચેલેન્જ કરું કે હરિભાઈને મેદાનમાં લાવી દો આ વખતે. તમે તાર ખૂબ સારા ઉમેદવાર હોય તો મેદાનમાં લાવી દો તમે. અને ઉમેદવાર બેન હરિભાઈ આવશે પણ તમે લાવો ઉમેદવાર પહેલા. બધા દિલ્હી જઈને બેઠા તમારા નેતાઓ દિલ્હી જઈને બેઠા, એમને પાછા લાવો પહેલા. એ કરો, તમારા
નેતાઓ બધા દિલ્હી બેઠા એમને બનાસકાંઠામાં પાછા લાવો તો ઘણું હે. હેલો ભાઈ, કોંગ્રેસ પાર્ટીને વિકાસથી કોઈ લેવા દેવા નથી. એક પરિવારને બચાવવા માટે એ લોકો જાતિવાદનું ઝેર ફેલાવે છે અને બહુ ગંદી રાજનીતિ રમે છે. તમારે કોઈ વિકાસથી કોઈ લેવા દેવા નહીં. તમારી પ્રિયંકા ગાંધી ગંગા નદીની અંદર ટહેલવા નીકળે છે. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને ગંગા સ્વચ્છતાનો જે હવે બોલી રહ્યા ભાઈ, હવે હું એ કહેવા માંગુ છું, મહેશભાઈ પ્રજાપતિ સાહેબે હમણાં સાંચોર બાડમેરની વાત કરી. પહેલા તો એક લાલજીભાઈ પ્રજાપતિ સાહેબે, હા, આપણે સાંચોર બાડમેરમાં બેઠા નથી, આપણે પાલનપુરમાં બેઠા છીએ. રાજસ્થાનમાં પાણી આપ્યું નથી આપ્યું આપણે કોઈ મતલબ નથી. આપણે પાણી ક્યાં આપ્યું? આપણે આપ્યું પાણી દાંતીવાડામાં કરોડો રૂપિયાના ખર્ચે ઊંધું પાણી ચડાઈ 10 દિવસ છોકરો નાહ્યો, મજા કરી, ચડીઓ પહેરી ગયા, ઘેર આયા, પાઇપલાઇન બંધ થઈ ગઈ. આ પાણી લાવ્યું છે. અહીંયા અમારે મલાણામાં ચેકડેમ બનાવવો છે. અહીંના 50 ગામના ખેડૂતોની માંગ છે કે ચેકડેમ બનાવો મલાણામાં, પણ ચેકડેમ બનતો નથી. એમ કે છે કે ચિત્રાસણીના સરપંચ ના પાડે છે. 1 રૂપિયા જો જમીન વેચી મારતા હોય તો ચિત્રાસણીના સરપંચ ક્યાં જવાના હતા? તમારે જો બનાવો હોય તો અડધી રાતે બનાવી શકો છો, પણ તમે ઠીક છે. આ તરફથી જી બાલારામની અંદર ચેકડેમ મંજૂર થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 5 વર્ષમાં જે વિકાસના કાર્યો થયા છે, અત્યારે જે સરહદ ઉપર એર સ્ટ્રાઇક થઈ એના કારણે દરેક ભારતીય અત્યારે ગર્વ લઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર અને આદરણીય મોદી સાહેબ ઉપર. અત્યારે દરેક ભારતીય ગર્વ લઈ રહ્યો છે. જે છેલ્લા 50 વર્ષમાં નથી થયું એ મોદી સાહેબે અત્યારે છેલ્લા 1 મહિનાની અંદર એર સ્ટ્રાઇક દ્વારા 40ની સામે 300નો બદલો લઈ અને બતાવી દીધું છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કર્યું છે એ ભૂતકાળમાં ક્યારે કોંગ્રેસે 50 વર્ષમાં નથી કર્યું. કોંગ્રેસે માત્ર પરિવારવાદને ઉત્તેજન આપ્યું છે. ચલો, જે રીતે ભારતીય જનતા પાર્ટીમાંથી વાત સામે આવી રહી છે, એર સ્ટ્રાઇકની વાત કરી દીધી, પુલવામાનો ઉલ્લેખ કરી દીધો, રાષ્ટ્રવાદ આ વખતે મુદ્દો છે તમારો? બિલકુલ. એટલે માત્ર રાષ્ટ્રવાદ પર ચૂંટણી લડાશે, વિકાસ ભૂલાઈ ગયો? સાથે રાષ્ટ્રવાદ રહેશે. વિકાસને વેરેલી આ સરકાર છેલ્લા 5 વર્ષથી જે વિકાસના કામો કર્યા છે એની સાથે સાથે રાષ્ટ્રવાદ પણ અમારો મુખ્ય મુદ્દો છે. રાષ્ટ્રવાદ બિલકુલ, જે તરફ જનતામાંથી પણ અવાજ આવી રહ્યો છે, રાષ્ટ્રવાદ કોઈ એક પક્ષ પૂરતો સીમિત નથી. એ તો દરેક વ્યક્તિ સાથેની વાત છે. પરંતુ હવે આ મુદ્દાને તમે બિલકુલ એન્કેશ કરવાના મૂડમાં હોય એવું તમામ લોકોને લાગે છે. જે પ્રકારે આતંકવાદને નાથવા માટેનું કામ કર્યું છે, જે પ્રકારે કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટેનું કામ કર્યું છે, જે પ્રકારે આ દેશને સુલે શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે, એટલે રાષ્ટ્રવાદ એ અમારા માટે પ્રથમ બાબત છે. રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છો, પાકિસ્તાનને સબક શીખવાડવાની વાત કરો છો. ઇન્દિરા ગાંધી સૌથી પહેલું નામ આવશે પાકિસ્તાનને સબક શીખવાડવામાં. એટલે માત્ર કોઈ એક પક્ષનો ઇજારો ન કહી શકાય. રાષ્ટ્રવાદને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાસે કયા મુદ્દા છે? પરિવારવાદમાંથી બહાર આવી શકશે ખરી કોંગ્રેસ? જો રાષ્ટ્રવાદ માટે મારે એક જ કહેવું છે કે રાષ્ટ્રવાદ માટે હું તમને દાખલા આપું એટલા ઓછા છે. ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાનને હરાયું. પછી બીજો રાષ્ટ્રવાદનો મુદ્દો કહું કે પંજાબના અંદર આતંકવાદ જે મરદાઈથી હટાયો તો ઇન્દિરા ગાંધીએ, પછી તમિલ આતંકવાદને જે રાજીવ ગાંધીએ હટાવવાની કોશિશ કરી અને એમાં જીવ ગુમાવ્યો છે. અરે તમે ભાજપનો એક નેતા બતાવો કે દેશ માટે એક તણખલું પણ આપ્યું હોય, અને તમે ઉધડા હવામાં ફાયર ફાઇટર વિમાનો મોકલી, રાતે અંધારામાં ક્યાંક ને ક્યાંક ગોળા મોકલી અને રાષ્ટ્રવાદની વાતો કરો છો. તમારા ઉપર ધિક્કાર છે. એક તરફ નરેન્દ્ર મોદીને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવાની ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી તૈયારી કરી રહી છે. તો આ વખતે કોંગ્રેસ તરફી પણ પરિવારવાદ સિવાય બીજું કશું નથી દેખાતું. એટલે એક વ્યક્તિ અને સામે એક પરિવાર, એવી આ લડાઈ છે. આપણે 2024માં નરેન્દ્રભાઈને ગર્વ સાથે વડાપ્રધાન તરીકે મૂક્યા હતા અને આપણને બધાને ગર્વ થતું કે આપણો છે અને આપણા ગુજરાતને ન્યાય કરશે. પરંતુ 5 વર્ષની અંદર આપણે એ વાતના સપના જોતા રહ્યા. આપણા વડાપ્રધાન રાષ્ટ્રવાદ વિકાસની વાતો કરતા રહ્યા અને આપણા અહીંના ખેડૂતો મોંઘવારીમાં પીસાતા રહ્યા, ખેડૂતો આત્મહત્યા કરતા રહ્યા, એ લોકો માત્ર બણગા ફૂંકતા રહ્યા, કોઈ સચોટ કામ કરી શક્યા નથી. એટલે આ વખતે આ સરકાર, ગુજરાત સરકાર 25 વર્ષથી રાજ કરે છે અને 5 વર્ષ નરેન્દ્ર મોદી સામે આ ગુજરાતના ખેડૂતો ખૂબ જ આક્રોશમાં છે. ખેડૂતોને વારંવાર
ટેકાના ભાવે ખરીદી માગવી પડે છે, આંદોલન કરવા પડે છે, પરંતુ ખેડૂતોને કાયમી ધોરણે પોતાની ખેત પેદાશના જે ભાવ મળવા જોઈએ, જે ખેડૂતની આવક વધવી જોઈએ, એવું સચોટ કામ આ સરકાર કરી શકી નથી. એટલે તમે એવું કહેવા માંગો છો કે ખેડૂતો આ વખતે ભારતીય જનતા પાર્ટીના શાસનથી, કેન્દ્રમાં અને રાજ્યમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેનાથી નારાજ છે. તો એવું લાગે છે કે વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ સરકારમાં જો આવી જાય છે તો ખેડૂતો માટે કંઈક કરી નાખશે? કોંગ્રેસ સરકાર એની વિપક્ષની ભૂમિકા યોગ્ય તરીકે ભજવી શકી નથી. કોંગ્રેસે ખેડૂતો માટે ગામડા સુધી આવવાની જરૂર હતી, પણ આ ભાજપ સરકારને એ પણ જવાબ પૂરતો આપી શકી નથી. એટલે હાલમાં તો જે સત્તામાં હોય એના સામે આક્રોશ વધુ હોય અને ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને મૂર્ખ બનાવ્યા છે, એનો બદલો આ વખતે ખેડૂતો લેવાના છે. એટલે નિર્મળભાઈ, આ વખતે ખેડૂતોનો પણ જે રૂખ છે કે ખૂબ આક્રોશ છે સરકારની સામે. એટલે વિપક્ષે બહુ હરખાવા જેવું નથી. ભારતીય જનતા પાર્ટી સામેનો આક્રોશ કોંગ્રેસને ફાયદો કરાવી જશે. હંમેશા કોંગ્રેસ આ જ રીતે ચૂંટણી મેદાનમાં ઉતરશે, જે રીતે બંને પક્ષો પોતપોતાની રીતે જોર તો લગાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે, જનતા ભૂલાઈ રહી છે. જી ચોક્કસથી. અત્યારે જે રીતે ભાઈએ વાત કરી કે બનાસકાંઠામાં ખેડૂત ઘણા બધા મૃત્યુ પામી રહ્યા છે અને એમાં ભાજપ સરકારે કંઈ કામ નથી કર્યું, પણ એવું કશું જ નથી. જ્યારે દુકાળ પડ્યો અને જ્યારે વરસાદનું એક અહીંયા જે વરસાદ પડ્યો ને એના કારણે જે અહીંયા પૂર આવ્યું, તેમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંયા રહી અને 4 દિવસ અહીંયાથી સરકાર ચલાવી અને તેના કારણે ખેડૂતને પણ ઘણા ફાયદા થયા છે અને કોંગ્રેસના એના કારણે ઘણા ફાયદા થયા છે. તો આ વખતે 100% ખેડૂત અને જે લોકો છે તે 100% ભાજપને આ વખતે અહીંયા જાકારો નહીં આપે અને આ વખતની જે ચૂંટણી છે તે 100% ફાઇટેબલ રહેશે. એટલે બિલકુલ નેક ટુ નેક ફાઇટ છે તેવું કહી શકાય. જનતા પાસે પણ જઈશું, અનેક બીજા પ્રશ્નો છે તેના વિશે પણ ચર્ચા કરીશું. ખાસ કરીને બનાસકાંઠામાં કયા કયા પ્રશ્નો છે અને આ વખતે બંને રાજકીય પક્ષોની શું તૈયારીઓ છે તેના વિશેની ચર્ચા કરીશું. જોડાયેલા રહો અમારી સાથે. રોકાઈએ છીએ એક બ્રેક માટે. આ પ્રોગ્રામના પ્રાયોજક છે નિસર્ગ આયુર્વેદમ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ઝાયરા ડાયમંડ્સ એન્ડ રાધે સુમિરન IVF હોસ્પિટલ. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે. સીધો સંવાદ બનાસકાંઠા જિલ્લામાં. અને શું છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને બંને રાજકીય પક્ષોની તૈયારીઓ અને જનતાનો મત તે જાણી રહ્યા છે. જનતા પાસે જઈશું એકવાર. જી. ભારત માતા કી જય જવાન. ખરેખર તો જનતાના ઘર ઘર સુધી પહોંચવાની જવાબદારી જે તે સરકારની હોય, પણ હું આ દેશની મીડિયાને સલામ મારું છું કે સરકારનું કામ મીડિયા કરે છે અને જનતાનો અવાજ બેરી સરકારને પહોંચાડે છે. બેન સલામ છે આપની ચેનલને. સવાલ પૂછો આપનો. જી. હવે બેન મારો સવાલ છે, હું ખેડૂતનો દીકરો છું, ખેડૂત તરીકે રજૂઆત કરવા હકદાર છું. જી જી જી. આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે, આની અંદર એક પણ સ્થળે ભ્રષ્ટાચાર ન થયો એવો તે બતાવે. ગઈ સાલની આ ચાલુ મગફળીમાં બેન અમારા ધાનેરામાં 3 વખત હાઈવે બંધ થયા. મીડિયાના માધ્યમથી સરકારની આંખો ખોલી, છતાં પણ ભ્રષ્ટાચાર બંધ નથી થયો. અમારી કિસાન સંઘની ટીમ દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરતા ખેડૂતો જોડેથી નિર્ધારિત વજન કરતા 1 કિલો સુધીનું માલ વધારે લેવામાં આવતું હતું, પણ આ બેરીની ભ્ષ્ટાચારી સરકારે ચલો આપના સવાલનો જવાબ લઈ લઈએ. સવાલનો જવાબ લઈ લઈએ. શું જવાબ છે? જે રીતે ખેડૂતોની વાત છે, એક ખેડૂત પ્રતિનિધિ તરીકે તેઓ વાત કરી રહ્યા છે, ટેકાના ભાવને લઈને જે પ્રશ્નો છે, અન્ય જે પ્રશ્નો છે, શું કર્યું સરકારે? સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ના નામથી એક યોજના લોન્ચ કરી છે, MSP, અને એમાં ખેડૂતોને ટેકાના ભાવ આપવાની. MSP વર્ષોથી ચાલે છે, ભારતીય જનતા પાર્ટી નથી લઈ આવી. વધારો કર્યો છે સરકારે. દરેક જણસ જે ખેડૂત પેદા કરે છે એના ટેકાના ભાવોની મર્યાદા વધારી છે. બાજરી જેવી વાત હોય તો બાજરીને પણ 1950 રૂપિયામાં ખરીદવાની વાત છે. મગફળી હોય તો મગફળીને પણ ટેકાના ભાવથી ખરીદી છે. એ જ પ્રકારે કેટલીય બધી ખેત પેદાશો છે. રવિ પાકો હોય તો રવિ પાકોને પણ ખેત પેદાશોને બધી ખરીદવાની. પણ તમને એવું નથી લાગતું કે ટેકાનો ભાવ એ કોઈ સોલ્યુશન નથી, અને સાથે જ ટેકાના ભાવે જ્યાં જ્યાં ખરીદી શરૂ કરવામાં આવી હતી ત્યાં તમામ જગ્યાએ પારદર્શિતા તો નથી જાળવી શકી? બિલકુલ ખોટી વાત છે. પારદર્શકતાપૂર્વક
ખેડૂતના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, ખેડૂતને સીધા એના બેંકના એકાઉન્ટમાં જમા થયા છે પૈસા, અને જે વજન થયું છે એ વજન પ્રમાણે જ એને પૈસા મળવા પાત્ર થયા છે, એ તમામ પૈસા ખેડૂતના ખાતામાં જમા થયા છે. ચલો, ખેડૂતો સિવાયના કયા પ્રશ્નો છે અહીં બનાસકાંઠામાં, ખાસ કરીને આ તરફથી પણ વાત કરીએ. પેલા તો અહીંયા બધા જે કોંગ્રેસ વાળા જોરથી બોલી રહ્યા, જોરથી બોલવું અને ખોટું બોલવું, કેમેરો જ. બાકી મોદી સરકાર કેમેરાને જોઈને જે વાત કરે, પરંતુ નરી આંખે 5 વર્ષમાં જે કામ થયા છે એ કોઈ બી જનતા, કોઈ બી સરકાર હોય, કોઈ બી પક્ષ હોય, એ સ્વીકારવો જ જોઈએ. તમે ખોટી વાતો કરો, ના ચાલે. અહીંથી 15 કિલોમીટરના અંતરે તમે જાઓ, ત્યાં તમને કોઈ વિકાસનું કામ ના દેખાતું હોય એવી કોઈ સ્થળ બતાવો. ઓવરબ્રિજ હોય, રસ્તા હોય, કોઈ બી કામ હોય. આજ બહેનોની યોજનાની વાત કરીએ તો બહેનોને ઉજ્જવલા યોજના મારફતે આજે વર્ષો પહેલા લાઈનોમાં ઊભા રહી અને બોટલ લેવા માટે ગેસની જવું પડતું હતું. અત્યારે તમે બહેનોના ગરીબોની ઝૂંપડીઓમાં બી ગેસ કનેક્શન છે, તો આ વિકાસ ના કહેવાય? વિકાસની વ્યાખ્યા શું, પહેલા એને પૂછો કે વિકાસની વ્યાખ્યા શું હોવી જોઈએ. આજ બધી બહેનોને મુદ્રા યોજનાનો લાભ, મુદ્રા યોજનાની લાભ બહેનોએ જ લીધો છે વિશેષતમ. આ સરકારની એર સ્ટ્રાઇક કરી હોય કે સર્જિકલ સ્ટ્રાઇક, કોઈની છે સરકારની તાકાત? 70 વર્ષ કામ કર્યું કોંગ્રેસ વાળાએ, ક્યારે આવું કામ કરી બતાવી? બતાવો. હમણાં એને કીધું કે ઇન્દિરા ગાંધીની સરકારમાં તો કટોકટી લાદી હતી, જે કાળું કલંક હતું સમાજ માટે, જે આપણે રાજકીય લોકશાહી માટે. ઠીક છે, સરકારથી ખૂબ સંતુષ્ટ છે. શું તમારે કઈ કહેવું છે? ફટાફટ ઝડપથી બોલો. આતંકવાદનો સફાયો થતો હોય તો આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થાય છે. પાયલોટને હેમખેમ પાછા લાવતા હોય તો આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થાય છે. સૌથી વધુમાં તમારી પાસેથી મારે તમારી પાસેથી, ચલો ઠીક છે, તમારી પાસેથી મારે એ જાણવું છે. શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. પતી ગઈ સ્ક્રિપ્ટ તમારી. મારે બેન પાસેથી, એ બેનને માઈક આપો. એ રાષ્ટ્રીય મુદ્દાઓ જે ગણાવી રહ્યા છે, લોકલ કયા મુદ્દા છે અહીં? કયો વિકાસ થયો, કયા ઉદ્યોગ આવ્યા, કઈ રોજગારી થઈ, જી એની વાત કરો. મોટામાં મોટું કામ ચૂંટણી બનાસકાંઠામાં છે ને? ચૂંટણી બનાસકાંઠામાં છે ને? બનાસકાંઠામાં કયો વિકાસ થયો છે? બનાસકાંઠામાં મોટામાં મોટું કામ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ આપણે બનાસકાંઠા જિલ્લામાં જાય છે, જે આટલા આજ મોટામાં મોટું કામ બનાસ ડેરી મોટામાં મોટી બનાસકાંઠા જિલ્લામાં છે. આજે બનાસ ડેરી કેટલા વર્ષો પહેલા સ્થપાઈ છે? ક્યારે શરૂ થઈ છે, ખ્યાલ છે? કોની બનાસ ડેરી ક્યારે શરૂ થઈ? બનાસ ડેરી આજ 1927 માં સ્થાપના થઈ છે અને અત્યારથી એશિયાની નંબર 1 ડેરી છે. એશિયાની નંબર 1 ડેરી ભારતીય જનતા પાર્ટી નથી સ્થાપી શકી. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં કયો નવો ઉદ્યોગ લાવી જે માત્ર ભારતીય જનતા પાર્ટીના નામ પર બોલાતો હોય? મેડિકલ કોલેજ હોય કે પોસ્ટ ઓફિસ હોય, એ બધા ભાજપની સરકારમાં જાય છે. ચલો, શિક્ષણની વાત કરી રહ્યા છો, ઠીક છે. હરીભાઈ સાંસદ હતા, એની 100% ગ્રાન્ટ વપરાણી છે. ઠીક છે, શિક્ષણની વાત કરી રહ્યા છે, માઈક લઈ લો તેમની પાસે. શિક્ષણ પર આવીએ. શિક્ષણની વાત છે, શિક્ષણમાં ખાસ કરીને બનાસકાંઠામાં કયું સ્તર સુધારવા માટેના પ્રયાસો થયા? શિક્ષણની વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે અમારા સાંસદ સભ્ય ચૂંટાયા ત્યારે બનાસકાંઠામાં માત્ર 4 ગ્રાન્ટેડ હાઈસ્કૂલો હતી, 4 કોલેજો હતી, અને ઘણી ગોઠી કોલેજો જ્યારે હતી, હાઈસ્કૂલો હતી, સરકારી ગ્રાન્ટેડ શાળાઓ હતી, ત્યારે અમારા સંસદ સભ્યશ્રીએ પોતાની મેક્સિમમ ગ્રાન્ટ શિક્ષણ પાછળ વાપરી અને સમાજોની પણ સારી એવી શાળાઓ ઊભી થઈ. સમાજોની શાળાઓ ઊભી થઈ ત્યારે શિક્ષણનું પ્રમાણ વધ્યું. અત્યારે શિક્ષણનો સાક્ષરતા દર જેને કહી શકીએ બનાસકાંઠામાં નોંધપાત્ર રહ્યો છે. મહિલાઓનું શિક્ષણની વાત કરીએ તો ગુજરાત સરકારે પણ ઇન્ટરનલ ગામડાઓમાં પણ સરકારી ગ્રાન્ટેડ શાળાઓ ખોલી અને કર્યો છે. શિક્ષણનું સ્તર સુધર્યું છે બનાસકાંઠામાં. સંસદ સભ્યએ પોતાની ગ્રાન્ટ પણ વાપરી છે, નવી શાળાઓ શરૂ કરવામાં આવી છે, મહિલાઓ માટે પણ ખાસ કરીને તે દિશામાં આગળ વધી છે સરકાર. શિક્ષણની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ વેપારીકરણ કર્યું છે અને ભાજપના મળતિયાઓને શૈક્ષણિક સંકુલો ખોલવાની પરમિશનો આપી અને કરોડો રૂપિયાના ડોનેશનો લેવરાઈ રહ્યા છે. અને સાચી વાત કરો તો કોંગ્રેસ પાર્ટીએ પંચાયતી રાજ અમલમાં લાવી હતી અને ભારતીય જનતા પાર્ટી એ પંચાયતી રાજના તમામ હકો છીનવી લીધા છે. અને જિલ્લા પંચાયત બનાસકાંઠાની જે કોંગ્રેસની છે તો જિલ્લા પંચાયત પાસે કોઈ પણ જાતના પાવર રાખ્યા નથી. અને ઇવન એક શાળાનો ઓરડો પણ બનાવવો હોય તો એ લોકો ભાજપના મળતિયાઓ સાથે મળી અને એમના કોન્ટ્રાક્ટરો થ્રુ જ કામ કરાવે છે અને શિક્ષણનું પૂરેપૂરું વેપારીકરણ કર્યું છે. આ એનેના ભાવ ડબલ કર્યા એનું શું? શિક્ષણને લઈને જિલ્લા પંચાયતમાં એનેના ભાવ ડબલ થયા.
જિલ્લા પંચાયતમાં આ બાજુ પણ આવીએ છીએ, આ બાજુનો વાત લઈ લઈએ. આ કોંગ્રેસની હાથ દશા છે બેન, કોંગ્રેસની હાથ દશા છે. મારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે નેતાએ વિકાસ ગણાવ્યો એ વિકાસ માટે એક જ માત્ર કહીશ કે એમને વિકાસ કેવો કર્યો છે. જ્યારે આ વાવ થરાદની જે સરહદી વિસ્તારના અંદર જે નહેરો બનાવી છે એ નહેરોના અંદર જે ગાબડા પડ્યા ત્યારે માનનીય મંત્રીશ્રીએ એવો જવાબ આપેલો કે આ તો ઉંદરના કારણે આ ગાબડા પડ્યા છે. આવો લૂલો બચાવ કરીને આ જો વિકાસ, આ વિકાસ કહેવાય. અરે બનાસકાંઠામાં વિકાસ થયો હોય તો આજે જિલ્લા પંચાયત બનાસકાંઠા કોંગ્રેસની છે, આજે 9 માંથી 6 ધારાસભ્ય કોંગ્રેસના છે. તમે કયા મોડે વિકાસની વાત કરો છો? શિક્ષણને લઈને શું વાત છે? શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે બેન હું અત્યારે જિલ્લા પંચાયત બનાસકાંઠામાં બેઠેલી છું અને શિક્ષણનું જે ધનોત પનોત કાઢવામાં ભાજપે જે એનો ફાળો આપ્યો છે, અહીં બેઠેલા ખાનગી સરકારનો લાભ લઈને છેલ્લા 25 વર્ષમાં ખાનગી શાળાઓ ચલાવવાવાળા બેઠા છે, ખાનગી કોલેજો ચલાવવાવાળા બેઠા છે, એમને બધું જ સારું દેખાતું છે. સરકારી ગરીબો માટે ચાલતી સરકારી શાળાઓ, સરકારી કોલેજો એ આ લોકોએ બંધ કરી દીધી છે. સરકાર શાળામાં અહીંયા રૂપાણી સાહેબ 5 દિવસ રહીને ગયા હતા. પૂરમાં મારી શાળાઓમાં જે મકાનો પડી ગયા છે, શાળાઓ ખંડિયેર બની ગઈ છે. મેં એમની સામે ભિક્ષુક બનીને ભીખ માંગી હતી. તમે જે વાત કરી રહ્યા છો, ઓરડા આપો, એક રૂપિયો આપ્યો નથી બેન, એક રૂપિયો નથી આપ્યો. વાત કરો છો, આ લોકો મુખ્યમંત્રીની વાત કરો છો બેન. તમે એમ કહી રહ્યા, એક મિનિટ, સાંભળવાની પણ તૈયારી રાખજો. સાંભળવાની તૈયારી રાખજો, સાંભળવાની તૈયારી રાખજો. પૂરમાં રૂપાણી સાહેબ જ્યારે અહીંયા આવ્યા એમ તમે કહો છો, એ વખતે કોંગ્રેસના કયા નેતાઓ અહીંયા હતા પૂર વખતે? એ શા માટે ભૂલી જાવ છો? અમે કોંગ્રેસના નેતાઓ નથી. જ્યારે મુખ્યમંત્રી ગાંધીનગરથી બનાસકાંઠા આવ્યા હતા ત્યારે કોંગ્રેસના લોકો ક્યાં હતા? બીજેપી. એક મિનિટ જવાબ આપું છું, જવાબ આપું. મુખ્યમંત્રી સતત 5 દિવસ મંત્રીમંડળ સાથે બનાસકાંઠા પૂરગ્રસ્ત વિસ્તારમાં હતા. લોકોને કેસો ચૂકવી ખેડૂતોને બેન પછી બંધ કરીશ. બેન માઈક આપી દો. ઇતિહાસમાં પહેલી વાર કોઈ મુખ્યમંત્રી માત્ર તમે નહીં બોલી શકો. આ રીતે ચર્ચા નહીં થાય બેન. માઈક આપી દો. જી આક્ષેપ કર્યો છે. બેન માત્ર તમે નહીં બોલી શકો. જેમ બાળકો ચોરતી માત્ર તમે નહીં બોલી શકો. એવી રીતે અમારા માઈક આપી દો બેન. ચોરવાવાળા ભાજપવાળા હોય બેન આ રીતે ચર્ચા નહીં થાય. ભાજપથી અલિપ્ત અમારા ધારાસભ્ય. ચલો ઠીક છે, આપની વાત પૂરી. આપની વાત પૂરી. હવે બીજા પિતાને તક આપજો. આ માત્ર આ બેન માટે ડિબેટ નથી. ચલો એક મિનિટ. જી મુદ્દા પર, સીધા મુદ્દા પર આવજો બેન. હું 95 ની અંદર જિલ્લા પંચાયતની પ્રમુખ હતી. એ વખતે શિક્ષણનો દર બનાસકાંઠાનો બીજો નંબર હતો. શિક્ષણનો દર એકદમ ડાઉન. 26 જિલ્લાની અંદર છેલ્લામાં છેલ્લો ડાંગ અને પછી બનાસકાંઠા. આજે આપણું શિક્ષણનો સ્તર કેટલો ઊંચો ગયો છે બનાસકાંઠાની અંદર. બીજી વસ્તુ તળાવો જે ખાંધવાની વાત કરે છે, હું ત્યાં એ વખતે પ્રવાસમાં જતી, વારંવાર દુષ્કાળ પડતા તો ખેડૂતો કહેતા કે અમને ચોકડી આપો, ચોકડી. ત્યારે ભાજપની સરકારે સુજલામ સુફલામની યોજનાઓ દ્વારા ખેડૂતોને પાણી આપ્યું છે. પાણીનો સ્ત્રોત વધી ગયો એટલે ખાડા પડે છે, બાકી નહીં, પાણી વધારે છે. એમના સમયમાં પાણી મળતું જ નતું. ખાડા ક્યાંથી પડે? રેલો બી નતો જતો. એટલે તમે એવું કહેવા માંગો છો, હું જિલ્લા પંચાયતની પ્રમુખ હતી. તમે એમ કહેવા માંગો છો કે એટલા માટે નહેરમાં ગાબડા પડે છે કારણ કે પાણીનો ફોર્સ વધારે છે. અનેક જગ્યાએ બેન પાણીનું ટીપું નથી ગયું ને, પાણીનું ટીપું નથી ગયું, ત્યાં પણ ગાબડા પડ્યા છે. વાત સ્વીકારતા શીખો. ભ્રષ્ટાચાર થયો છે અને થયો જ છે. એમને એમ કેનાલોમાં ગાબડા નથી પડ્યા. માઈક આપી દો. માઈક આપી દો. માઈક આપી દો. ચલો આ તરફથી આ ભાઈને આપો માઈક. આપણે થોડી વાર પહેલા 5 મિનિટ બેનો સાહેબ, થોડી વાર પહેલા અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી બોલ્યા કે 2010 થી જે પ્રમુખ હતા એમને હું ખુલ્લી અહીંયા ચેલેન્જ આપું છું કે તમારામાં જે નગરપાલિકા વખત જે શૌચાલય બન્યા છે એ શૌચાલય જે બન્યા છે એના બિલ તમે ખાલી પાસ કરીને બતાવો. 12 કરોડ 60 લાખના બિલ
તમે શૌચાલયના પાસ કરો, બધા જ કોન્ટ્રાક્ટરોએ એક એક માણસના 3 ને 7 વાર શૌચાલય નગરપાલિકા હસ્તક નતા શૌચાલય. શૌચાલય ખાલી એના કલેક્ટર બિલ હસ્તક પાસ હતા, કરો. નગરપાલિકા હસ્તક જેટલા નહીં. પણ કોન્ટ્રાક્ટર છે, શૌચાલય તમારા કલેક્ટર કોન્ટ્રાક્ટર હસ્તક છે હતા. નગરપાલિકા હસ્તક નગરપાલિકાના નથી બન્યા. શૌચાલયના બિલ પાસ કરીને બતાવો. શૌચાલય નગરપાલિકા હસ્તક નથી બન્યા. મોટા મોટું શૌચાલય તો મારી ચલો ખુલ્લી ઠીક છે, challenge છે. માઇક લઈ લો, માઇક આપી દો. આપણી સાથે અન્ય 2 ગેસ્ટ પણ જોડાઈ ગયા છે. રાજકીય વિશ્લેષક પંકજભાઈ છે, તો ઠાકોર સેનામાંથી દલપતભાઈ પણ જોડાઈ ગયા છે. દલપતભાઈ, ખાસ કરીને અહીં ઠાકોરોનું જે પ્રભુત્વ છે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જે રીતે બિલકુલ પરિણામો ફેરવવામાં ઠાકોર સેના ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને પ્રભાવિત પણ કરી ગઈ છે તેવું માનવામાં આવે છે. શું લાગે છે હવે લોકસભા ચૂંટણીમાં કેટલું અસર કરી શકશો? ગયા પેલામાં વિધાનસભાની જે ચૂંટણી થઈ એ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષવાળાને એમને ખબર છે કે ઠાકોર સેનાએ બનાસકાંઠામાં કેવું પ્રભુત્વ પાડ્યું નહીં, પણ આખા ગુજરાતમાં પાડ્યું છે. આખા ગુજરાતમાં ઠાકોર સેના ચાલી અને ગુજરાત લેવલે તો નહીં પણ આખા ઠાકોર સેના તમારા સમાજની વાતો કરતા કરતા તમે લોકો તો રાજકીય પક્ષ સાથે જોડાઈ ગયા. રાજ્ય પક્ષ સાથે તો બેન જ્યારે ત્યારે અમારું કોઈ બી 2 પક્ષમાંથી કોઈ ઓભળતું નહોતું. જ્યારે ત્યારે ઠાકોર સેનાની વાત આવતી ત્યારે 2 પક્ષ એમ્બેડ કરતા હતા. જ્યારે અલ્પેશભાઈએ એમ કીધું કે ભાઈ કયા પક્ષમાં આપણે જવું, ત્યારે ઠાકોર સમાજ ભેગી થઈ અને ગાંધીનગરમાં જ્યારે આ મિટિંગ કરી તો એ મિટિંગમાં આ બંને પક્ષને તેઓ એપ્રેટ કર્યા હતા. તેઓ પણ કોંગ્રેસે એટલે જ્યાં સારી ડીલ મળી ત્યાં ગોઠવાઈ ગયા. એ નથી જે અમારા મુદ્દા ઉપર ચાલશે, જે અમારા મુદ્દાનું જે મેન ઉલ્લેખ કરશે, જે અમારા મુદ્દાનો ઉલ્લેખ કરશે, શિક્ષણનો છે, બેરોજગારીનો છે, એ અમારા ઉલ્લેખ એક કારણથી અમે તેઓ જોડાયેલા છે. એક તટસ્થ વ્યક્તિ તરીકે હું આપને પૂછવા માંગીશ, ખાસ કરીને રાજકીય પક્ષો જ્ઞાતિના સમીકરણને ધ્યાને રાખતા હોય છે, જનતાનો અવાજ, જનતાના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ભૂલાઈ જાય છે. આ વખતે બંને પક્ષો છે જે બિલકુલ બનાસકાંઠા માટે જો આપણે ખાસ વાત કરીએ તો પ્રયાસ પૂરેપૂરા કરી રહ્યા છે જીતવા માટેના. શું ગણિત બેસી રહ્યું છે આ વખતે અહીં? મોટાભાગે દેશની ચૂંટણી હોય ત્યારે રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં લેવાય છે, પણ એની અંદર એમ કે સ્થાનિક મુદ્દાઓ પણ લોકોનો અસંતોષ એમાં પણ વ્યક્ત થતો હોય છે. એટલે આ રીતે જોવા જઈએ તો રાષ્ટ્રવાદના મુદ્દાને ધ્યાનમાં લઈને વાત કરીએ છીએ, પણ અહીંયા જે સમીકરણ ગોઠવાય છે એ જ્ઞાતિવાદની રીતે ગોઠવાય છે. અત્યાર સુધી છેલ્લા 6 ટર્મથી હરિભાઈ ચૌધરી કે હું ચૂંટાઈ આવું છું 6 વર્ષથી, 6 મહિના 6 વખત આવ્યા, એમાંથી 2 વખત પોતે પરાજય બી થયો એમનો. હવે એમના ઉપર અત્યારે એક મોટો પડકાર એવો છે કે 2 કરોડની લાંચનો આક્ષેપ પણ જે મોટો પડકાર છે. એ ટિકિટ કપાવવાનું એક આ કારણ બી હોઈ શકે. અને ઠાકોર સમાજ અત્યારે સ્ટ્રોંગ એટલા માટે બની રહ્યો છે કે એમને અત્યાર સુધી લોકસભાની ટિકિટ નથી આપવામાં આવી. એટલે બંને સમાજો અત્યારે આ વખતે એવું લાગે આમને સામને રહેશે. એટલે અસંતોષનું પ્રમાણ આ મોટી જ્ઞાતિનું સહન કરવાનું સત્તાધારી પક્ષને પણ આવી શકે. એટલે ખાસ કરીને બનાસકાંઠામાં ચૌધરી એટલે કે આંજણા પટેલ અને આ તરફ ઠાકોર સમાજ બંને જે જાતિ છે તે સૌથી વધુ પ્રભાવિત છે, નિર્ણાયક પણ સાબિત થઈ શકે. પરંતુ એ જ રસાકસી અને ખેંચાખેંચ એ 2 જ્ઞાતિમાંથી પણ જોવા મળે છે. ચોક્કસ રહેવાની, કારણ કે 6 ટર્મથી ચૂંટાતા એને એન્ટી ઇન્કમ્બન્સી ત્યાં પણ નડવાની છે. અને બીજું ઇતર કોમની અંદરથી ભૂતકાળની અંદર સંસદ સભ્યો ચૂંટાયા છે જે લોકોનું સર્વમાન્ય નેતા તરીકે પણ એ લોકો ઉપસી આવેલા છે. એમાં ઉદાહરણ તરીકે તમે જુઓ તો જેવી શાહ પણ હતા જનતા દળમાંથી, એવી રીતે BK ગઢવી પણ હતા, અને એ પછી હરીસિંહ ચાવડા પણ ચૂંટાઈ આવ્યા હતા જે કોંગ્રેસમાંથી લડ્યા હતા અગાઉ. એટલે એ રીતે જોવા જઈએ તો આ વખતની ચૂંટણી ખરેખર રસાકસી ભરી રહેશે. અને મૂળ મુદ્દે જોવા જઈએ તો શહેરી વિભાગની અંદર બીજેપીનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે, પણ ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા જઈએ તો કોંગ્રેસનું વર્ચસ્વ અત્યારે લાગે છે. એટલા માટે કે જિલ્લા પંચાયતની અંદર જે ગઈ વખતે 25-26 બેઠકો હતી એ વધીને અત્યારે 35 જેવી પહોંચી છે. એટલે એક મત છે ને થોડો કોંગ્રેસ તરફી એમ કે ગ્રામ્ય વિસ્તારની અંદર માનસિકતા એ પ્રકારની બની રહી છે. અને સ્થાનિક મુદ્દાઓ પણ આ વખતે એટલા જ અસર કરશે. એટલે સ્થાનિક મુદ્દાઓ બિલકુલ અસર કરવાના છે અને સાથે જ શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની પકડ છે, તો કોંગ્રેસ માટે ગ્રામ્ય વિસ્તારોની પકડ જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક? બિલકુલ નહીં, એવું માનવાને કોઈ કારણ નથી. થોડા દિવસ પહેલાં જ માનનીય પ્રધાનમંત્રીજીએ આયુષ્યમાન ભારતની જે યોજના લોન્ચ કરી હતી, સમગ્ર બનાસકાંઠાની વાત કરીએ તો સૌથી બહોળો વર્ગ અને મોટો વર્ગ જેને કહી શકાય એ આયુષ્યમાન ભારતની યોજનાનો લાભાર્થી બની શકે અને એટલા લાભાર્થીઓ આમાંથી જોડાયા છે. એ જ રીતે ગુજરાત સરકારની મા અમૃતમ યોજના કે જેને કહી શકીએ કે 5 લાખ સુધીની જેની મર્યાદા કરી છે,
એમાં પણ લોકોને મા અમૃતમ ને મા વાત્સલ્ય કાર્ડમાં પણ જોગવાઈ કરી અને બનાસકાંઠાના ઘણા બધા વાસીઓને લાભ મળી શકે એવી જોગવાઈ કરી છે. એટલે ગામડાના જે લોકો માટે ખાસ કરીને આ યોજનાઓની આપ વાત કરી કે આ યોજના લઈ આવી છે સરકાર, તો તમને લાગે છે કે આ યોજના લોકો સુધી પહોંચી છે અને આ યોજનાના કારણે તમને ફાયદો થશે? બિલકુલ, અમારી આ યોજનાઓ ગેમ ચેન્જર સાબિત થવાની છે અને છેવાડાના માનવી સુધી છેક એક વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ પહોંચવાનો શરૂ થઈ ચૂક્યો છે. કેટલાય લોકોને બાયપાસ સર્જરી કરવાની હોય તો પણ એક પણ રૂપિયો ખિસ્સામાંથી કાઢ્યા વગર એમની બાયપાસ સર્જરી થઈ છે. મોટામાં મોટા મેજર ઓપરેશનો પણ એમાંથી થયા છે. એટલે આ યોજનાનો લાભ સીધો વ્યક્તિને મળતો થયો છે. એવા બનાસકાંઠાના અસંખ્ય કિસ્સાઓ અમારી જોડે છે. એટલે જે રીતે કહી રહ્યા છે કે આ તમામ યોજનાઓ જે છે તે ગેમ ચેન્જર સાબિત થશે. કોંગ્રેસ હંમેશા એવો આક્ષેપ કરે છે કે આ બધી યોજનાઓ કોંગ્રેસના શાસનમાં હતી, નેમ ચેન્જર બનીને રહી ગઈ છે ભારતીય જનતા પાર્ટી, કારણ કે તમામ યોજનાઓના નામ બદલી દેવામાં આવ્યા છે. શું ખરેખર લાગે છે આ યોજનાઓ ખરેખર અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી છે, લોકોને ફાયદો કરી રહી છે અને તે કોંગ્રેસ માટે પડકારરૂપ બનશે? જો તમને એક સાચી વાત કહું, બનાસકાંઠાની પ્રજા છે ને ખૂબ સમજદાર છે અને તમે રિઝલ્ટ જોઈ શકો છો. છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાય છે અને જનતા સમજદાર છે, તો આ વખતે પણ સમજદારી જ બતાવશે. આ વખતે તમને એક દાખલો આપું કે પ્રજાને ખબર પડી ગઈ છે એમના સંસદ એક રેલવેની ટિકિટ બુક નથી શકતા અને એમના સંસદને મિનિસ્ટર હોવા છતાં આમ ડર લાગે છે ચૂંટણી લડવામાં. એ સામે તમે 6 ધારાસભ્યો કોંગ્રેસના છે, જિલ્લા પંચાયત કોંગ્રેસની છે, તાલુકા પંચાયતો કોંગ્રેસની છે. જો ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ અસરકારક હોત તો આ બધા ચૂંટાયા જ ના હોત. એટલે પ્રજાને ખબર છે બનાસકાંઠાની પ્રજા આ વખતે જોરદાર જાકારો આપશે અને એટલા માટે જાકારો આપશે કે ચોકીદાર ચોર હે. બિલકુલ, એટલે ફરી એક વખત આ જ વાત છે. બંને તરફથી ઝડપથી થોડા સવાલો લઈ લઈએ. 1 મિનિટ. 5 વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદી સાહેબે જે શાસન કર્યું એના કારણે આ લોકો ભારત માતા કી જય બોલતા થયા, મંદિરે જતા થયા અને વંદે માતરમ બોલતા થયા છે. એટલે સૌથી મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ છે કે આ લોકો ભારત માતાની જય બોલતા થયા છે. મંદિરમાં જતા થયા એ વિકાસ છે. વિકાસ જ છે. મંદિરમાં આ લોકો મંદિરમાં જતા ડરતા હતા. આ લોકો મંદિરમાં જતા ડરતા હતા. ચલો, વિકાસની વાત કરીએ છીએ, હિન્દુત્વની વાત આવી રહી છે. હેલો એકચ્યુઅલી આ ભાઈ જે કહ્યું આપણને કે માત્ર આ વાત કરવાથી વિકાસની વાત કરે છે, એ જ શરમજનક વાત છે કે આને વિકાસ ના કહેવાય, વિકાસ આને ના કહેવાય. વિકાસ તો મહત્વની વાત હું તમને કહું કે શિક્ષણની અંદર બનાસકાંઠામાં આજની તારીખમાં જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓમાં સંખ્યા ઘટતી ગઈ છે, કારણ કે એના સામે ભાજપના લોકોએ પોતાની દુકાનો ચાલુ કરી છે અને દુકાનો ચાલુ કરવાના કારણે અને સરકારે રહેમ નજર રાખી અને ભાજપના બધા લોકોને ગામડે નાની દુકાનો ઊભી કરાવી છે અને એના કારણે જે ગરીબ વર્ગ છે, જે નાનો વર્ગ છે, જે ખેડૂતો છે, એ લોકોના છોકરાઓને, બાળકોને ગામડાઓમાં ભણાવવું હજી મુશ્કેલ થઈ ગયું છે. આપણી દાનત એક એવી છે કે લોકો શિક્ષણથી વિમુખ વાત કરીએ. નાના માણસો શિક્ષણથી વિમુખ રહે એમ એક ચાલ. 1 મિનિટ. સંસદ સભ્યની વાત કરીએ, સંસદ સભ્યની કામગીરીની વાત કરીએ. 2 ટર્મથી સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ રહ્યા છે. કઈ નવીન કામગીરી બનાસકાંઠા માટે કરી છે? સંસદ સભ્યે આજે ડીસાનો જે ટ્રાફિકનો પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્વ કરવા માટે આખા 6 કિલોમીટર જેટલો લાંબો ઓવરબ્રિજ બનાવ્યો છે. એવા જ 6 રેલવેના બ્રિજ બનાવવા માટે એમને પૂરતી મહેનત કરી અને આજે મંજૂરી અને ટેન્ડરો પાસ થઈ ગયા છે. આજે હું તમને કહું કે અંબાજીથી હિંમતનગરનો 6 લાઇન રસ્તો આ ડુંગરાઓ 15 ફૂટ ખોદી અને બની રહ્યો છે. અંબાજીથી પાલનપુરનો 4 લેન એ ત્યાં આજે કામ પ્રગતિમાં ચાલુ છે. વિસ્તારના વિકાસ માટે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દિવસના 36 કિલોમીટરના હાઈવે બનાવે છે. આ રાજ્ય સરકારે પણ રસ્તાના જે કામો કર્યા છે એ સંસદ સભ્યએ ઘણા કામ કર્યા છે એવું કહેવા માંગો છો? આ લોકોને માત્ર જૂઠું બોલવું, જોરથી બોલવું એકમાત્ર સિદ્ધાંત છે. ઠીક છે. સંસદ સભ્યની કામગીરી વિશે વાત કરો. બેન, આપ બેસી જાઓ. બેન, બેસી જાઓ. બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર મોટી ગવર્મેન્ટ કોલેજ પાલનપુર ખાતે જેડી મોદી છે. એમાં 70% સ્ટાફની ભરતી જ કરવામાં નથી આવી છેલ્લા ઘણા સમયથી. અને મુખ્યમંત્રી શ્રી જ્યારે 26મી જાન્યુઆરી આવે છે અને એટ હોમનો પ્રોગ્રામ ત્યાં આપે છે, પણ ખરેખર મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ શ્રી અને સંસદ સભ્ય ત્યાં આવે છે
તો તે કોલેજની પરિસ્થિતિ પણ જાણવી જોઈએ, કોલેજની શું પરિસ્થિતિ છે. આ કહે છે શિક્ષણની વાતો, શિક્ષણમાં કાંઈ છે જ નહીં. તો કાયમી ચપરાસીમાં માત્ર ને માત્ર એક જણો છે અને તેની સતત રજૂઆત કરવામાં આવે છે, પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. ઠીક છે. જે રીતે તેઓ વાત કરી રહ્યા છે, એક તરફથી એવો સૂર આવી રહ્યો છે કે સંસદ સભ્યની કામગીરી ખૂબ સારી છે, તો એક તરફ અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંયા આરોગ્યની વાત કરીએ અને શિક્ષણની વાત કરીએ, પાયાની જે જરૂરિયાતો છે, CHC PHC સેન્ટરોમાં જે રીતે ડૉક્ટરોની અને સ્ટાફની અછત જોવા મળે છે, અંતરિયાળ વિસ્તારના લોકોને મોટા સેન્ટર પર જવું પડે છે આરોગ્યની સેવા લેવા માટે, હજી સુધી તેમાં કોઈ સુધારો નથી આવી શક્યો. બે વાત સાચી છે. એક આક્ષેપ એવો છે કે વેપારીકરણ થયું, એ પણ સ્વીકારવું પડે એવી વાત છે. બીજી વાત એ છે કે શિક્ષણની અંદર એનું સ્તર ઊંચું આવ્યું, એ પણ સ્વીકારવી પડે એવી વાત છે. એક વાત ચોક્કસ છે કે પ્રાથમિક શાળાઓની અંદર સંખ્યાની સમસ્યા તો છે જ, અને એ પોતાના બાળકોને, જે લોકો ગરીબ છે, નથી ભણાવી શકતા એવી સ્થિતિવાળા, એ આવી સરકારી શાળાઓમાં કિલોમીટર સુધી ચાલતા મૂકવા જતા હોય છે, એવું મેં પણ જોયેલું છે. હવે રહી વાત આરોગ્યની, તો આરોગ્યની સ્થિતિ ગામડાની અંદર એટલી બધી સારી પણ નથી, એટલી બધી ખરાબ પણ નથી. આ સ્થિતિ છે. અને સંસદ સભ્યના જે વાત કરી અમને ડીસાના ફ્લાયઓવર બ્રિજની એક થોડી વાત કરી દઉં. ફ્લાયઓવર બ્રિજ છે 3.75 કિલોમીટર લાંબો થવાનો, 200 કરોડના ખર્ચે થવાનો. એના માટે અભિયાન અમે ચલાવ્યું હતું, અને જે તે વખતે મતદાનનો બહિષ્કારની વાત આવી, એના પછી હરિભાઈ સાથે મિટિંગ થઈ હતી, અને હરિભાઈએ એ વખતે ખાતરી આપી હતી કે હું કરીશ. પણ હરિભાઈએ એવું કીધું કે 2015થી હું આ વાત કરી રહ્યો છું. પણ એના પછી શશિકાંતભાઈ આવ્યા ને એમને એમની પોતાની વગ વાપરી, હરિભાઈએ એમની વગ વાપરી, એના પછી ડીસાનો આ પ્રશ્ન સોલ્વ થયો. કોઈ પણ રીતે થયો, પણ પ્રશ્ન સોલ્વ થયો છે ને, મૂળ એ છે ને. પણ એ જ સમસ્યા પાલનપુરની પણ છે, અને એ જ સમસ્યા જે આજે એરોમા સર્કલની છે એ આનાથી પણ ગંભીર છે. અને નેશનલ હાઈવે જે નીકળી રહ્યો છે, ત્યાં દિલ્હીથી બોમ્બે જવું હોય તો એના પર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક છે. તો હરિભાઈના ગામને અડીને જ જઈ રહ્યો છે. તો આ બ્રિજને પણ ભવિષ્યની અંદર જો નહીં લંબાવવામાં આવે તો નહીં બનાવવામાં આવે તો આ સમસ્યા ડીસા કરતાં પણ વધારે વિકરવાની સ્થિતિ છે. રહી વાત કેન્દ્રીય મંત્રી પાસે અત્યારે લઘુ ઉદ્યોગનો હવાલો છે, તો બનાસકાંઠાની અંદર બટાટા અને દાડમનું હબ કહેવાય એવી એક પણ ઇન્ડસ્ટ્રીઝ એ પોતે લાવવામાં સફળ નથી થયા. આ સ્વીકારવું પડે એવું છે. અને બીજી વાત એ છે કે દાંતીવાડા ડેમની અંદર 650 કરોડના ખર્ચે ગોવિંદભાઈ સાહેબને બી ખબર છે, એમને લગભગ એમાં રસ લઈને એ યોજના મંજૂર કરાયેલી ડેમમાં પાણી ભરવાની. પણ નર્મદાની સ્થિતિ એવી બની છે કે હવે ત્યાં પાણી નથી, એટલે નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં લાવી શકતા નથી. એટલે જે સિંચાઈનો વિસ્તાર અથવા પૂરતું પાણી મળવું જોઈએ એ અત્યાર સુધી ખેડૂતોને મળતું નથી. લોકસભા ચૂંટણીને લઈને શું લાગી રહ્યું છે આ વખતે, શું પરિણામો કઈ તરફ જવાના છે, અને તમારા લોકોનો શું મિજાજ છે આ વખતે? અમારા ઠાકોર સેનાનું તો જો કોંગ્રેસ સાથે સમર્થન આપેલું છે, પણ જો કોંગ્રેસ વાળા ગમે ત્યારે પાછા ફરી શકે છે ને, પણ ઠાકોર સેના તો નહીં શકે, ક્યારેય નહીં ફરે. હવે ક્યારેય નહીં ફરે. અત્યાર સુધી ફરવાની તૈયારી હતી, પણ કઈ મેળ નહીં પડ્યો એટલે હવે નહીં ફરે. એ જે મીડિયામાં ચલાવતા હતા એ મીડિયાવાળા જ ચલાવતા હતા. જ્યારે અલ્પેશભાઈએ જ્યારે અમદાવાદમાં લાઈવ વિડીયો કર્યો ત્યારે એ તમારા મીડિયાવાળા બધા ચલાવતા હતા. જે એ અલ્પેશભાઈ મીડિયાવાળાને ચોખ્ખું કહી દીધું હતું કે અહીંયા છે, અહીંયા રહેવાનો છું, હું અમદાવાદમાં જ રહેવાનો છું, અમદાવાદથી છું ને અમદાવાદમાં રહેવાનો છું. એક જ વાત કે જ્યારે બનાસકાંઠાની વાત આવે તો બંને પક્ષને હું કોઈ પક્ષથી આજ અહીંયા નથી આવ્યો, હું એક સવાલ ભાજપવાળાને આપવા જ આવ્યો છું, અહીંયા એ પાછળથી આપું છું. પણ પહેલે બે પક્ષમાંથી હું કોઈ પક્ષને તોડવા માગતો નથી. ઠાકોર સેના વતી અહીંયા આવ્યો છું. જો ઠાકોર સેના નહીં, હવે ચૌધરી સાહેબ અને બધાને નમ્ર વિનંતી, ચૌધરી અને નમ્ર વિનંતી કે બનાસકાંઠામાં એ 2 વખત અમે ટ્રમ્પ જ્યારે જીતાડ્યા ત્યારે અહીંયા 3 વખત અમે લાયા છે ને, તો અમે જ વોટ આપ્યા હતા, ઠાકોરે જ આપ્યા હતા. હું પણ ભાજપમાં જ હતો એ વખત. માત્ર ઠાકોરોથી જીત્યા છે, બીજો કોઈ અહીંયા વસ્તી છે જ નહીં. મુદ્દા પર આવો. જીત્યા આ મુદ્દા ઉપર એક મુદ્દો કે એ ભાજપ, હવે ભાજપવાળાને એમ શીખી લેવું જોઈએ કે ચૌધરી સમાજને પણ એમ માની લેવું જોઈએ કે હવે પછી ઠાકોરને એક ટ્રમ આપવી જોઈએ. આપની પોતાની અંગત અને વ્યક્તિગત બાબત અહીંયાથી ન મૂકી શકો. કોને ટિકિટ આપવી એ પક્ષનો નિર્ણય છે, કયા રાજકીય સમીકરણો કામ કરે એ પક્ષનો નિર્ણય છે. એ તમે તમારી લડાઈ અહીંયા ન લઈ આવો. ખાસ કરીને લોકસભાની ચૂંટણી લઈને કોંગ્રેસ કયા મુદ્દાઓ સાથે આગળ વધવાની છે, શું લાગી રહ્યું છે? ગઈ વખતે 26માંથી એક પણ બેઠક નથી જીતી શક્યા, આ વખતે ખાતું ખુલશે ખરું? આ વખતે કોંગ્રેસ પાર્ટી ગઈ વખત કરતો ટ્રીમેન્ડસ પરિણામ લાવશે, અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમે 80% બેઠકો જીતીશું. કારણ કે આ વખતના મુદ્દા એટલા જબરજસ્ત છે કે આ વખતે દેશના અંદર ભ્રષ્ટાચાર, બેકારી, ઘણા બધા મુદ્દાઓ છે.
ખાલી એકદમ કલર કરવાથી અને લોકોને ખાલી શો ઓફ કરવાથી ચૂંટણી જીતાતી નથી. 2 બેઠકથી 282 બેઠક સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ. આ વખતે શું લાગી રહ્યું છે? આ વખતે અમારો વિજય નિશ્ચિત છે. અમે સમગ્ર દેશમાં જ્યારે 4 વર્ષ નરેન્દ્રભાઈ મોદીનું શાસન રહ્યું છે ત્યારે સમગ્ર દેશની વાત કરીએ તો જે કઈ યોજનાઓ છે, જનધન યોજના હોય, ઉજાલા યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, આયુષ્યમાન ભારતની યોજના હોય, આ તમામ પ્રકારની યોજનાઓના અમારા લાભાર્થીઓ જે 22 કરોડ જેટલા આ દેશની અંદર લાભાર્થી છે એ તમામ લાભાર્થીઓને સંતોષ મળ્યો છે અને અમારા મતદાર તરીકે આ વખતે અમને જીતાડવાના છે અને નરેન્દ્ર મોદીને ફરીથી આ દેશમાં પુનઃ પ્રધાનમંત્રી બનાવવાના છે એવો સતત અમને આશાવાદ. તો એક તરફ પુનરાવર્તનની વાત છે, એક તરફ પરિવર્તનની વાત છે. ખરેખર હવે જનતાનો જે ઝુકાવ છે તે કઈ તરફ છે તે તો બિલકુલ થોડાક જ સમયમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ ગુજરાતની જનતાને મંતવ્ય ન્યૂઝ તરફથી અપીલ કરવામાં આવે છે કે 23 એપ્રિલના રોજ મતદાનનો દિવસ છે. મતદાન આપણી પવિત્ર ફરજ છે. આપની ફરજ નિભાવો, મતદાન કરો અને આપની પસંદની સરકારને આપ સત્તા પર લઈ આવો. તો મતદાન કરવાની અપીલ સાથે મંતવ્ય ન્યૂઝનો સીધો સંવાદ બનાસકાંઠા જિલ્લાથી. આવતીકાલે એક નવી બેઠક પર મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર. આ પ્રોગ્રામના પ્રાયોજક છે નિસર્ગ આયુર્વેદમ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ઝાયરા ડાયમંડ્સ એન્ડ રાધે સુમિરન IVF હોસ્પિટલ.